હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે હું આવી ગઈ છું જાંજમેર. અહીંયા આગળ રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન ભાવનગર દ્વારા એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા આગળ સેવાકીય કાર્ય કરવા માટે ઘણા બધા ડોક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કેમ્પમાં મેં અને મારા હસબન્ડ અને મારી ફ્રેન્ડે મેડિસિન ડિપાર્ટમેન્ટમાં પાર્ટ લીધો હતો. અમે લોકો 10:30 જાંજમેર પહોંચી ગયા હતા, એટલે જમવાનું તો બાકી હતું. તો આ રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન દ્વારા બધા જ પેશન્ટ અને જે સાથીદારો કામ કરતા હોય અને જે પાર્ટ લીધો હોય એ બધા લોકોને અહીંયા ફ્રીમાં જમવાનું, અને જમવામાં તો બધી જ વસ્તુ A1 હતી. તો ચાલો હું તમને ડીશ સર્વ કરીને દેખાડું. તો અહીંયા આગળ બટેટાની સૂકી ભાજી, જૈન વસ્તુ, મઠ્ઠો, કઢી ભાત અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું. તો અમે લોકો થોડી વાર અહીંયા જમ્યા પછી અહીંયા એક માતાજીનું મંદિર છે, ત્યાં આગળ દર્શન કરીને થોડી વાર બેઠા, કેમ કે કેમ્પનો ટાઈમ 1:30 વાગ્યાનો હતો. તો ત્યાં લગીને શું કરવું, એટલે અમે લોકો જમીને થોડી વાર આટા માર્યા. રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન ભાવનગરની મેનેજમેન્ટની તો શું તમને વાત કરું કે બધી જ વ્યવસ્થા A1 હતી. જમવાથી લઈને બપોરના ટાઈમે તમને નારિયેળ પાણી, ચા, સાંજના ટાઈમે જમવાનું, એટલે સેવાકીય કાર્ય તો કરે જ છે, સાથે મેનેજમેન્ટ પણ એ લોકોનું બહુ જ જોરદાર હતું. તો મને તો અહીંયા આવીને બહુ જ મજા આવી. મેં માતાજીના દર્શન કર્યા અને થોડી વાર આટા માર્યા, અને પછી અમારો ટાઈમ થઈ ગયો તો હવે માતાજીના દર્શન તો કરી લીધા છે. અમારા જો પતિદેવને બહુ ગરમી થાય છે, એટલે બેઠા બેઠા પવન નાખે છે. તો ચાલો, જમવાનું તો પતી ગયું છે. અહીંયા આગળ માતાજીના મંદિરે જમવાની વ્યવસ્થા હતી. હવે જમવાનું બધું પતી ગયું છે અને અમે લોકો પહોંચી ગયા છીએ જાંજમેર કેમ્પના સેન્ટરે. અહીંયા આગળ બધાના નામ લખવામાં આવે છે. જે લોકો આવ્યા હોય એ દર્દીનું પહેલા નામ રજીસ્ટર કરવામાં આવે છે, કે જેથી કરીને કોઈની સાથે અન્યાય ન થાય અને બધાનો સ્ટેપ બાય સ્ટેપ વારો આવે. અહીંયાનું એટમોસ્ફિયર પણ એટલું જોરદાર અને વ્યવસ્થા પણ એટલી જોરદાર હતી કે માણસને ખરેખર મજા આવે. અને આ છે મેડિકલ ડિપાર્ટમેન્ટ. રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉન દ્વારા આજે જાંજમેરમાં એક મેગા કેમ્પ યોજાયો છે. તો આપણે એની માટે થોડીક માહિતી પૂછી લઈએ. આપણે અહીંયા કેટલા વર્ષથી, મતલબ ભાવનગરમાં કેટલા વર્ષથી આપણે કાર્યરત છીએ? ભાવનગરમાં છેલ્લા 38 વર્ષથી રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉન કાર્યરત છે. અહીંયા જાંજમેર ખાતે છેલ્લા આ 18મું વર્ષ છે સતત. 18મા વર્ષે 18મો કેમ્પ છે. દર વર્ષે અહીંયા કેમ્પનું આયોજન થાય છે. રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉન અને રોટરી કોમ્યુનિટી કોર્પ્સ જાંજમેરના મિત્રોના સહયોગથી અને કેનેડા ને મૂળ જાંજમેર ગામના વતની હરેશભાઈ ભટ્ટ, કે જે નટ્ટુ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ના એમની કંપની છે, એમની તરફથી આ કેમ્પને જાંજમેર ખાતે થાય છે એની માટે ડોનેશન મળે છે, જેના આધારે આ કેમ્પ જાય છે. જેમના દર વર્ષે આ કેમ્પમાં ઘણા બધા ડૉક્ટરો આવે છે. ઓર્થોપેડિક ડૉક્ટર, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, જનરલ ફિઝિશિયન, ડેન્ટિસ્ટ વગેરે ટાઈપના 7 થી 8 ડૉક્ટરો આવે છે. અને સ્પેશિયલી મોતિયાના ઓપરેશન માટે આ કેમ્પ ખૂબ જ જાણીતો છે. ઓકે, એમાં ડોક્ટર કે ગાબાણી સાહેબ આવે છે. અહીંયા ડૉક્ટર કે ગાબાણી સાહેબ છે, એ છેલ્લા 18 વર્ષમાં એમણે 1250 કરતાં પણ વધારે સર્જરી કરી છે અને બધી ખૂબ સક્સેસફુલ સર્જરી કરી છે. અને દર વર્ષે અહીંયા આગળ જે કાંઈ મોતિયાના કેમ્પમાં આઈડેન્ટિફાઈ થાય મોતિયો છે એમ, એટલે પછી અહીંયાના કુલ તળાજાથી જાંજમેરની વચ્ચેના 35-40 ગામ છે, એ બધા ગામોના લોકો, જરૂરિયાતવાળા લોકો અહીંયા આગળ આવે છે, આંખ દેખાડે છે, અને મોતિયો હોય તો જે તે ગામથી એ લોકોને લક્ઝરી બસ દ્વારા લઈ જઈએ છીએ અને પાછા ત્યાં ઘરે મૂકી આવી ઓપરેશન કરીએ છીએ, જમાડીએ છીએ, ચા પાણી, દવા, ચશ્મા આપીએ છીએ અને પાછા પરત એમના ગામ મૂકી જઈએ છીએ. આ સેવા આટલા બધા વર્ષોથી બહુ સક્સેસફુલ ચાલે છે. આરસીસી જાંજમેર, હરેશભાઈ ભટ્ટ, અહીંયા લોકલ ડોક્ટર જનકભાઈ ભટ્ટ સહિતના લોકો સાથે. હા, જાંજમેર ખાતે જે નટુ ઓઇલ દ્વારા જે દાતાશ્રીઓ છે, જે અહીંયા ડોનેશન આપે છે, અને ઈ અહીંયા જે ડોનેશન આપે છે એનું એને કેવું ફીલ થાય છે, કે દાખલા તરીકે સેવાનું કાર્ય કરે છે, તો આપણે એમને જ પૂછીએ. 18 વર્ષથી અહીંયા આવું છું. 18 વર્ષથી રોટરી ક્લબ ભાવનગર અને અહીંયાના લોકો મેમ્બર્સ એ જે કેમ્પ કરી રહ્યા છે, અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. એક નાના પાયાથી શરૂઆત કરી હતી, આજે એક મોટું વટવૃક્ષ બની રહ્યું છે.
અમને અને અમારા જે કેનેડિયન સ્પોન્સર હરેશભાઈ અને હેમાબેન છે ને બહુ જ સંતોષ છે અને એકદમ ખુશી અનુભવીએ છીએ. એટલું ઉત્તમ કાર્ય વર્ષો વર્ષ સતત ગમે તેવી તકલીફમાં કોરોના સમયમાં પણ એ લોકો શક્ય એટલું ભાવ કર્યું છે. એમના માટે એમનો અને સભ્ય કાર્યકર્તાનો બહુ જ આભાર. થેન્ક યુ. આપણે પ્રોજેક્ટ ચેર ધનંજયભાઈ અને દાતાશ્રી સાથે તો વાત કરી, પણ આપણે ભાવનગર રાઉન્ડ ટાઉનના સેક્રેટરી સાથે પણ વાત કરીએ કે એ જે આ કેમ્પનું કાર્ય કરે છે તો એમને કેવું લાગે છે. તો મળીએ આપણે હિરલબેન ઓઝા. કેમ છો? બસ મજામાં. ઓકે, તો તમે શું કહેશો આ કેમ્પ વિશે, કે તમે જે કાર્ય કરો છો એનાથી તમને કેવું સેટિસ્ફેક્શન મળે છે? અત્યારે બસ જો આ કાર્ય કરવાથી એકચ્યુઅલી તમે જ્યારે કોઈક આવી રીતે બીમાર લોકોને કંઈક મેડિસિન આપો છો, એમનું ઈલાજ કરો છો, યસ, સેવાનું આ જે કાર્ય કરીએ છીએ એનાથી ઉત્તમ અમને કોઈ કાર્ય અત્યારે લાગતું જ નથી. અને આનાથી ઉત્તમ કાર્ય બીજું શું હોઈ શકે કે આપણે મેક્સિમમ લોકોનો લાભ આપી શકીએ. કે આજે એમને આઈઝમાં કંઈ પ્રોબ્લેમ છે તો આ કેમ્પ દ્વારા એ લોકોના મોતિયાનું ઓપરેશન થાય છે, જે ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ. મેડિકલ રિલેટેડ લાઈક કોઈને બેસ્ટમાં બેસ્ટ સર્વિસ. યસ, અને આ કેમ્પમાં ઘણા બધા ડોક્ટર્સ હાજરી આપે છે, એમની સેવા આપે છે. કે લાઈક આંખ નાક કાન ગળાના ડોક્ટર્સ આવે છે, ડેન્ટિસ્ટ આવે છે, જનરલ ફિઝિશિયન આવે છે, બધું જ. થેન્ક યુ. જોરદાર તાળીઓથી આપણે ગીત પ્રાગટ્ય થઈ ગયું છે. દિનેશભાઈ અને રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉનના સેક્રેટરી શ્રી હિરલ. સર 2 મિનિટ ટાઈમ લઈએ તમારો. તો આજના મેગા મેડિકલ કેમ્પમાં તમને કેવું લાગે છે? આ કયું વર્ષ છે આપણું? આ સતત 18મું વર્ષ છે મેગા મેડિકલ કેમ્પમાં. 2008માં અમે સ્ટાર્ટ કર્યું હતું, 2025 છે, એટલે કે અમારું 18મું વર્ષ છે મેગા મેડિકલ કેમ્પ. આપણે આ જ્યારે આ કેમ્પ શરૂ કર્યો ત્યારે આનો મેઇન ઉદ્દેશ્ય શું હતો? જે ગામડા રિમોટ એરિયા છે કે ત્યાં મેડિકલ ફેસિલિટી ઓછી અવેલેબલ છે અથવા તો નથી, તો એવા એરિયામાં આપણે ત્યાં રૂબરૂ જઈ અને મેડિકલ ફેસિલિટી પ્રોવાઈડ કરી અને જે એવોઇડેબલ બ્લાઇન્ડનેસ છે કે જે અંધાપો રોકી શકાય તો રોકો, એવા અંધાપાને રોકીએ જેથી લોકોની લાઈફ રૂટીન બને, પ્રોડક્ટિવ બને અને એની ડે ટુ ડે એની લાઈફ સારી રહે. તમને શું લાગે છે આ કેમ્પ કરવાથી લોકોને ફાયદો થાય છે? ચોક્કસ થાય છે. અમને તો અનુભવ છે અને અમને પર્સનલી બી એટલો સારો અનુભવ છે કે કોઈનું લઈએ એના કરતાં દઈએ એ સેટિસ્ફેક્શન, ઇનર સેટિસ્ફેક્શન બહુ સારું મળતું હોય છે અને લોકો એટલા ખુશ છે અને એટલો એને ટ્રસ્ટ પ્રત્યે કે ક્લબ પ્રત્યે કે ડોનર પ્રત્યે છે કે જ્યારે કેમ્પમાં આવીએ છીએ ત્યારે દર્દીનો એટલો ટ્રસ્ટ છે કેમ કે આટલા વર્ષથી એટલું સરસ કામ થાય છે, કોઈને કાંઈ હજી સુધી કંઈ પ્રોબ્લેમ થયો નથી, જેટલા ઓપરેશન થાય છે 100% સક્સેસફુલ છે. એટલે લોકો હવે સામેથી એમ કહે છે કે એક આંખનું અમારું કરવું છે તો આ બીજી આંખનું તમે જ કરી આપો. તો ત્યાં સુધીનો ટ્રસ્ટ છે. ક્લબમાં બી લોકોને એટલો ટ્રસ્ટ છે, મેમ્બરો એટલો હાર્ડવર્ક કરે છે અને અમને બી લોકોની સેવા કરવામાં ખૂબ જ આનંદ આવે છે. સર, તમે કહી શકશો કે અત્યાર સુધી આપણે કેટલા પેશન્ટનું તમે ઓપરેશન કર્યું હશે? અપ ટીલ નાઉ વી હેવ ડન મોર ધેન 1100. વાવ. સૌથી પણ વધારે ઓપરેશન 18 મેડિકલમાં કર્યા છે. અને આગામી વર્ષોમાં તમે આ કન્ટિન્યુ કરવા માંગો છો? યસ, કે ભાઈ આટલું સારું કામ થતું હોય તો લોકોની શા માટે બેનિફિટમાં શા માટે સેવા લે. કોઈ સજેશન હોય તો કહો સર તમે. વી આર ઇમ્પ્રુવિંગ ડે ટુ ડે બાય મેમ્બર બાય અવર સેલ્ફ. કે સારી ટેકનિક, સારા લેન્સ, સારી મેડિસિન, લોકોને જે સમય પ્રમાણે ડિમાન્ડ છે એનું અમે દર વખતે અપગ્રેડેશન કરીએ જ છીએ એટલે લોકોને બી સેટિસ્ફેક્શન મળે અને એને જે પ્રાઇવેટ સેક્ટરમાં જે ટ્રીટમેન્ટ મળે સેમ લેવલની અમે અમારી ટ્રીટમેન્ટ આપીએ છીએ મેડિકલ કેમ્પ. થેન્ક યુ સર, તમે આટલો ટાઈમ આપ્યો. થેન્ક યુ. અહીંયા આગળ બધા જ ડોક્ટરની તપાસ તો એકદમ ફ્રી જ છે, સાથે ડોક્ટરે લખેલા બધા જ રિપોર્ટ પણ અહીંયા ફ્રીમાં કરી દેવામાં આવે છે. ઝાંઝમેર ખાતે દર વર્ષે આ કેમ્પ થાય છે અને જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય કાર્ય કરવામાં આવે છે. મને પણ શુગરનો ડાઉટ હતો તો મેં પણ અહીંયા શુગર મારું ચેક કરાવી લીધું. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે બીજા બધા ડોક્ટર સાથે હું તમને, તો ચાલો વિડીયોના માધ્યમ દ્વારા હું તમને બધા ડોક્ટર સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવડાવું. તો આ છે ડોક્ટર ગૌતમ પટેલ સાહેબ, જે જનરલ વિભાગ સંભાળી રહ્યા છે
અહીંયા એ તપાસ તો કરી જ રહ્યા છે, સાથે બધા જ પેશન્ટને દવા પણ ફ્રીમાં આપી રહ્યા છે. અમારા જીગર શેઠનું ચલો બીપી મેં કીધું મપાવી લઈએ કેવું છે કેવું નહીં. આ છે મનાલી મેડમ રાજ્યગુરુ, જે ડેન્ટિસ્ટ છે, ભાવનગરમાં એમનું પોતાનું ક્લિનિક છે, છતાં પણ અહીંયા એ સેવાનું કાર્ય કરવા આવ્યા છે એઝ અ ડેન્ટિસ્ટ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બધી દવાઓ પણ એકદમ ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. તો આવી સેવાકીય પ્રવૃત્તિ હોય એમાં આપણે ભાગ પણ લેવો જોઈએ, અને જે કોઈ પણ દર્દી જે પહોંચી ના શકતા હોય ફાઇનાન્શિયલી, એ લોકો પણ અહીંયા આવીને તપાસ કરાવી શકે છે. અને આપણા ભાવનગરના પીડિયાટ્રિશિયન કે જે બહુ જ ફેમસ છે પીડિયાટ્રિકમાં, ડોક્ટર ઉનડકડ સાહેબ, એને પણ અહીંયા એમનો અમૂલ્ય સમય આપીને બધા છોકરાઓને ફ્રીમાં તપાસ કરી છે. ઓર્થોપેડિકમાં ભાવનગરના ડોક્ટર કુશલ દોશી સાહેબ પણ હાજર રહ્યા હતા અને એમણે પણ સેવામાં ભાગ લીધો હતો. હવે હું બેઠી ગઈ છું એમની જ સામે મેડિસિન ડિસ્ટ્રીબ્યુટ કરવા, તો મેં પણ થોડો સેવાનો લાભ લીધો છે. સાથે બધા પેશન્ટને દવા ફ્રીમાં આપવામાં આવે છે અહીંયા રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન દ્વારા. તમે જોઈ શકો છો કે બધી જ દવા ડોક્ટર સાહેબ લખીને આપે છે અને અમે લોકો અહીંયા એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. જાંજમેર ખાતે યોજાયેલા કેમ્પમાં જે પણ ડોક્ટરે ભાગ લીધો એનો દિલથી ધન્યવાદ કરવામાં પણ આવ્યો હતો. જાંજમેર ચેકઅપ થઈ ગયા પછી નેક્સ્ટ વીકમાં બધા જ લોકોને બસ દ્વારા જાંજમેરથી ભાવનગર લાવવામાં આવ્યા હતા અને બધાને પર્સનલી એક એક વ્યક્તિ આપવામાં આવ્યા હતા કે જે લોકોનું ઓપરેશન થાય એ લોકોને ઉપરના ઓપરેશન થિયેટરથી લઈને નીચે બધાને સુવડાવવાથી માંડીને ટીપા લગાડવાથી માંડીને બધી જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી હતી. ડોક્ટર કે.એ. ગાબાણી સાહેબના હોસ્પિટલે બધા જ દર્દીઓને આવી રીતના સુવાની વ્યવસ્થાની સાથે જમવાની પણ વ્યવસ્થા અને દવા પણ એકદમ અહીંયા નિઃશુલ્ક આપવામાં આવી હતી. તો રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન ભાવનગર દ્વારા આવું સેવાકીય કાર્ય કરવામાં આવતું હોય તો કમેન્ટમાં આપણે થેન્ક્સ તો લખી જ શકીએ. જો તમારે પણ કોઈને નેક્સ્ટ ટાઈમ આવવું હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. આટલા બધા લોકોને લાવવા અને પછી એમને સંભાળીને પાછા મૂકવા, જમાડવા, આ બધી કોઈ નાની વસ્તુ નથી. જે રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન ભાવનગર જે કાર્ય કરે છે એ એકદમ સહાનીય કાર્ય છે. હું પર્સનલી ભાવનગર રોટરી ક્લબ રાઉન્ડ ટાઉનની આભારી છું, કેમ કે મારા મમ્મીને પણ અહીંયા જે 50,000 ઓપરેશનના કીધા હતા એ અહીંયા નિઃશુલ્ક ગાબાણી સાહેબની હોસ્પિટલે ઓપરેશન થઈ ગયું છે. આ વિડીયો માત્ર ને માત્ર સેવાકીય હેતુ માટે જ બનાવવામાં આવ્યો છે કે જેથી કરીને તમને લોકોને ખબર પડે કે રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ ટાઉન દ્વારા આવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો મને કમેન્ટમાં જરૂરથી તમારા મંતવ્ય જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.